રાજકોટને હાઈકોર્ટની બેન્ચ ફાળવવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસોસિએશને પણ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને બાર એસોસિએશનના તમામ વકીલો કોર્ટની કાર્યવાહીથી અળગા રહ્યા। ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કેસોમાંથી 40% લિટિગેશન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારનું છે। જો રાજકોટને હાઈકોર્ટની બેન્ચ ફાળવવામાં આવે તો રાજ્યની વડી અદાલતનું ભારણ ઘટશે। આટલું જ નહીં, લોકો ઝડપી અને સસ્તો ન્યાય પણ મેળવી શકશે। હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના છેવાડાના લોકોને અમદાવાદ સુધી ન્યાય મેળવવા માટે આવવું જવું પડી રહ્યું છે। 6 થી 12 કલાકનો મુસાફરીનો સમય અને આર્થિક બોજ પણ સહન કરવો પડે છે। રાજકોટ એ સૌરાષ્ટ્ર અને કચ્છનું સેન્ટર પોઈન્ટ છે। ભૂતકાળમાં પણ ત્યાં સૌરાષ્ટ્ર બેન્ચ કાર્યરત હતી। અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ વધારાની બેન્ચ સ્થાપવા માટેના પ્રપોઝલ સરકાર અને હાઈકોર્ટ સમક્ષ મોકલેલ છે। રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ તથા ન્યાયાધીશોના રહેણાંક માટે વિશાળ જગ્યા ઉપલબ્ધ હોવાથી આ માંગણી સત્વરે પૂરી કરવા માંગ કરાઈ। તમામ સૌરાષ્ટ્રના વકીલોએ કોર્ટ કાર્યવાહીથી આજ અલિપ્ત રહી અને રાજકોટ બેન્ચની માંગ સાથે અમે આજરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે અને બીજા રાજ્યોમાં જે હાઈકોર્ટ બેન્ચ આપવામાં આવેલી છે તેમ ગુજરાતમાં પણ અમને હાઈકોર્ટ બેન્ચની રાજકોટ બેન્ચમાં એક બેન્ચ આપો એવી અમારી પ્રબળ માંગણી છે, જેથી કરીને આખા સૌરાષ્ટ્રના માણસોને રોજ 300-400 કિલોમીટર લગી અમદાવાદના ધક્કા ખાવા પડે છે, એટલે સસ્તો અને સરળ ન્યાયનો હેતુ જળવાતો નથી। તેના માટે અમારી પ્રજાના માટે વકીલોએ પ્રબળ માંગણી ઉઠાવેલ છે કે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળી રહે એવી અમારી માંગણી છે।